મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં 815 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલ બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 2020માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર જીઆરડીસી દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી જિલ્લાઓની તેમની મુલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધીન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમે હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી. તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યું. મુખ્યમંત્રી આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેનું પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું. બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે અપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ તથા પ્રીકાસ્ટ વરસાદી પાણીની ગટર, ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા. આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ 550 કરોડના ખર્ચ થઈ રહ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 3920 કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવત માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેની વિગતો મુખ્યમંત્રીના મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે આ મુલાકાત વેળાએ ધારાસભ્ય ડીકે સ્વામી, જીઆરડીસીના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણા ડીકે, ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જીઆરડીસીના ચીફ ઇજનેર મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.